નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે આપણી આસપાસની વસ્તુઓ જેમ કે કોઈ બગીચો કે રૂમની દિવાલ એને ગણિતની મદદથી કેવી રીતે માપી શકાય? ચાલો, આજે આપણે એ જ શીખવાના છીએ, એકદમ સરળ અને મજેદાર રીતે. તો શરૂ કરીએ. હવે આ સવાલ જુઓ, એક ખાબુચિયું, એક તારો અને એક ટેબલ, આ બધામાં શું કોમન હોઈ શકે? લાગે છે ને અજીબ? પણ જવાબ એકદમ સિમ્પલ છે. એમની બાઉન્ડ્રી, દરેક વસ્તુની એક ધાર હોય છે અને આજે આપણે એ જ ધારને માપતા શીખવાના છીએ. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા કોન્સેપ્ટથી, પરિમિતિ. આ શબ્દ તો સાંભળ્યો જ હશે, પણ આ છે શું ખરેખર? અને કોઈ વસ્તુની ચારે બાજુ માપવાનો મતલબ શું થાય? ચાલો સમજીએ. આને સમજવા માટે એક સિમ્પલ ઉદાહરણ લઈએ. માની લો કે કોઈ બગીચાને ફરતે વાડ બનાવવાની છે. હવે એક ખૂણાથી ચાલવાનું શરૂ કરો, બગીચાની બધી જ ધાર પર ચાલીને પાછા એ જ જગ્યાએ આવી જાઓ. તો આ જે કુલ અંતર ચાલ્યા, બસ એ જ છે એ બગીચાની પરિમિતિ. છે ને એકદમ સરળ? તો પરિમિતિ એટલે શું થયું? એકદમ સાદા શબ્દોમાં કહીએ તો કોઈ પણ સપાટ આકારની બધી બાજુઓની લંબાઈનો સરવાળો. બસ, એમાં કોઈ મોટી વાત નથી. હવે આ પરિમિતિ શોધવી કેવી રીતે? અરે બહુ જ સહેલું છે, ખાલી 3 સ્ટેપ્સ છે. પહેલું, કોઈ એક જગ્યાથી શરૂ કરો. બીજું, બધી જ બાજુઓની લંબાઈ માપી લો. અને ત્રીજું, એ બધી લંબાઈનો સરવાળો કરી દો. ચાલો આને એક ઉદાહરણથી જોઈએ એટલે બધું ક્લિયર થઈ જશે. ચાલો, હવે આપણે નિયમો તો જાણી લીધા, તો હવે સમય છે થોડી પ્રેક્ટિસ કરવાનું. કેટલાક રિયલ શેપ્સને માપીએ, કેમ? ઓકે, તો સૌથી પહેલાં લઈએ એક સિમ્પલ લંબચોરસ. અહીં એની બધી બાજુઓના માપ આપેલા છે. એક છે 40 સેન્ટીમીટર, બીજી 10 સેન્ટીમીટર, પછી ફરી 40 અને ફરી 10. તો આપણે જે શીખ્યા એ મુજબ બસ આ ચારેય માપનો સરવાળો કરવાનો છે. એટલે કે 40 + 10 + 40 + 10. અને આનો ટોટલ થાય છે 100 સેન્ટીમીટર. જોયું કેટલું સિમ્પલ હતું? તો આ લંબચોરસની પરિમિતિ થઈ 100 સેન્ટીમીટર. સારું, હવે એક થોડો કોમ્પ્લેક્સ શેપ જોઈએ. આ થોડો વિચિત્ર લાગે છે ખરું ને? પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. નિયમ તો એ જ રહેશે. ભલે આકાર ગમે તેવો વાંકો ચૂકો હોય, આપણો બેઝિક કોન્સેપ્ટ બદલાશે નહીં. હા, બિલકુલ. આઈડિયા સેમ જ છે. બસ એક જગ્યાએથી શરૂ કરો અને જેટલી પણ નાની મોટી બાજુઓ છે એ બધાની લંબાઈને એક પછી એક ઉમેરતા જાઓ. કોન્સેપ્ટ એ જ છે, ભલે શેપ ગમે તેટલો કોમ્પ્લિકેટેડ હોય. હવે દરેક વખતે બધી બાજુઓનો સરવાળો કરવો એ થોડું લાંબુ અને કંટાળાજનક થઈ શકે, ખાસ કરીને જ્યારે ઘણી બધી બાજુઓ હોય. તો સવાલ એ છે કે શું કોઈ સ્માર્ટ રસ્તો છે, કોઈ શોર્ટકટ? તો જવાબ છે હા, અને એ શોર્ટકટ એટલે ફોર્મ્યુલા, એટલે કે સૂત્રો. જરા વિચારીએ, લંબચોરસ જેવા રેગ્યુલર શેપ્સમાં કંઈક ખાસ હોય છે, એક પેટર્ન હોય છે. તો શું એ પેટર્નનો ફાયદો ઉઠાવીને કામને થોડું ફાસ્ટ કરી શકાય? અહીં જ છે આપણા શોર્ટકટની ચાવી. લંબચોરસને ધ્યાનથી જુઓ. એમાં સામસામેની બાજુઓ હંમેશા સરખી હોય છે, એટલે કે 2 લંબાઈ અને 2 પહોળાઈ બંને સરખી. તો એનો મતલબ એ થયો કે લંબાઈ પ્લસ પહોળાઈ પ્લસ લંબાઈ પ્લસ પહોળાઈ કરવાને બદલે આપણી પાસે 2 વાર લંબાઈ છે અને 2 વાર પહોળાઈ છે. તો આપણે એવું કરી શકીએ કે લંબાઈ અને પહોળાઈનો સરવાળો કરીને સીધું 2 વડે ગુણાકાર કરી દઈએ. જવાબ એ જ આવશે, પણ કામ ફટાફટ થઈ જશે. છે ને સ્માર્ટ રીત? અને આ જ લોજિક ચોરસ માટે પણ કામ કરે છે. અરે, ચોરસ માટે તો એનાથી પણ સહેલું છે. એની તો ચારેય બાજુઓ સરખી હોય, તો બસ એક બાજુની લંબાઈને 4 વડે ગુણી નાખો, કામ પૂરું. તો અત્યાર સુધી આપણે વાત કરી આકારની બાઉન્ડ્રીની, એની ધારની. પણ એ ધારની અંદર જે જગ્યા છે એનો શું? હવે આપણે સીમાની પેલે પાર જઈશું અને આકારની અંદરની જગ્યાને માપીશું. ચાલો એક નવા કોન્સેપ્ટને મળીએ. આ બંને વચ્ચેનો ફરક સમજવાની સૌથી બેસ્ટ રીત છે બગીચાનું ઉદાહરણ. જુઓ, પરિમિતિ એટલે બગીચાની ફરતે લગાવેલી વાળની લંબાઈ, અને ક્ષેત્રફળ એટલે એ વાળની અંદરની જમીન, જ્યાં ઘાસ ઉગાડી શકાય. એક છે બહારની લંબાઈ, બીજું છે અંદરની જગ્યા. આ ચિત્રો પર નજર કરો. કોઈ પાંદડું હોય તો એની જે કિનારી છે એ છે એની પરિમિતિ,
અને પાંદડાનો જે આખો લીલો ભાગ છે, જે જગ્યાએ રોકે છે, એ છે એનું ક્ષેત્રફળ. એટલે કે એક છે આઉટલાઇન અને બીજો છે એની અંદરનો કલર. તો ક્ષેત્રફળ એટલે શું? એ કોઈ પણ સપાટ આકારની અંદર રોકાયેલી કુલ જગ્યા છે અને એને માપવા માટે ચોરસ એકમ વપરાય છે. હવે સવાલ એ છે કે આ ચોરસ એકમ એટલે શું? ચાલો એને સમજીએ. એકદમ સિમ્પલ છે. વિચારો કે કોઈ રૂમમાં ટાઇલ્સ લગાવવાની છે, તો એ આખા રૂમમાં જેટલી ચોરસ ટાઇલ્સ ફિટ થશે એ જ એ રૂમનું ક્ષેત્રફળ છે. આપણે બસ એ જ ગણીએ છીએ કે કોઈ પણ આકારની અંદર આવા કેટલા નાના નાના ચોરસ સમાઈ શકે છે. અને અહીં પણ એક ગુડ ન્યૂઝ છે. જેમ પરિમિતિમાં શોર્ટકટ હતો એમ અહીં પણ છે. દરેક વખતે એક એક ચોરસ ગણવાની જરૂર નથી. લંબચોરસ માટે બસ એની લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરી દો. બસ એટલું જ. તમને સીધું ક્ષેત્રફળ મળી જશે. તો આપણે બહારનું માપ એટલે કે પરિમિતિ અને અંદરનું માપ એટલે કે ક્ષેત્રફળ બંને જોયું. આ બધી વાત થઈ 2D દુનિયાની, જેમાં ફક્ત લંબાઈ અને પહોળાઈ હોય છે. પણ જ્યારે આમાં ત્રીજું પરિમાણ એટલે કે ઊંચાઈ ઉમેરાય ત્યારે શું થાય? ક્યારે એક આખી નવી દુનિયા ખુલે છે, ઘનફળની. પણ એની વાત ફરી ક્યારેક.